જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, ઘરની અંદર ઘંટડી કેમ વગાડવામાં આવે છે, એને વગાડવાથી શું લાભ થાય છે? આજનો કાર્યક્રમ આપણે ઘંટડી વિશેનો છે. જ્યારે જ્યારે ભગવાનની પૂજા પાઠ થાય છે ત્યારે ઘંટડીનો નાદ થાય છે. મંદિરોની અંદર, ગામની અંદર જ્યારે ભગવાનની સેવા પૂજા થાય ત્યારે ઘંટડીનો નાદ થાય છે. અને શાસ્ત્ર એવું કહે છે કે આગમનાર્થંતુ દેવાનામ ગમનાર્થંતુ રાક્ષસામ ઘંટાનાદમ પ્રકુર્વીત પશ્ચાત ઘંટામ પ્રભુ જઈએ. જે ઘરની અંદર ઘંટનો નાદ થાય છે તો એનાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને દેવતાઓનું આગમન થાય છે. અને તે ઘરની અંદર ક્લેશ, કંકા, આસુરી શક્તિ, દરિદ્રતા અને મલિન તત્વો બધા ત્યાંથી ભાગે છે. કેમ કે ઘંટની અંદર એક એવી તાકાત છે, એની ધ્વનિથી નેગેટિવ ઉર્જાઓ દૂર થાય છે અને સારી ઉર્જાઓ ઘરમાં આવે છે. જેથી ઘરને સ્વર્ગ બનાવવું હોય, ઘરની અંદર સારી ઉર્જાઓ પ્રાપ્ત કરવી હોય તો ઘરની અંદર નિત્ય ભગવાનની સમક્ષ ઘંટનો નાદ કરજો. ભગવાનની સમક્ષ પછી જ્યાં રસોડું હોય ત્યાં, જ્યાં ધન મૂકતા હોય ત્યાં ઘંટનો નાદ કરજો. અને ઘંટનો નાદ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થશે અને ઘરની અંદર દેવતાઓ જે કંઈ હશે બધા દેવતાઓ પ્રસન્ન થાય છે. અને ઘંટડીની પૂજા કરવાની, જ્યારે તમે ઘંટડીનો નાદ કરો છો, ઘંટડીનો નાદ કર્યા બાદ ઘંટડીની ઉપર ઘટસ્થ ગરુડાય નમઃ, એની ઉપર ઘંટડીની ઉપર શું હોય? ગરુડજી છે. તો એની ઉપર ઘંટડીનો નાદ કર્યા બાદ તિલક કરી અને બોલવાનું ઓમ ઘટસ્થ ગરુડાય નમઃ, ઓમ ઘટસ્થ ગરુડાય નમઃ બોલી નમસ્કાર કરી અને પાછું મંદિરની અંદર સ્થાપિત કરવાની આ વિધિ તમે કરશો તો એનાથી ઘરની ઉર્જાઓ સારી થશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમને ફોલો કરજો. અને કૈલાસ માનસરોવરની યાત્રામાં જો તમારે જોડાવવું હોય તો અમારો સંપર્ક સાધજો. મને આપી દો રજા. જય ભગવાન.